ગુલ્લીબાજ શિક્ષકોનો પર્દાફાશ થઈ રહ્યો છે। એક પછી એક શાળામાંથી ગુલ્લીબાજ શિક્ષકોના નામ બહાર આવી રહ્યા છે। ત્યારે હાલ પંચમહાલમાં ગુલ્લીબાજ શિક્ષિકાનું નામ સામે આવ્યું છે। છેલ્લા 5 વર્ષથી શાળામાં શિક્ષિકા હાજર રહ્યા નથી। જી હા, હાલોલના નવા તાજપુરા પ્રાથમિક શાળાની આ ઘટના છે, જ્યાં સેજલબેન પંડ્યા નામના શિક્ષિકા 5 વર્ષ કરતા પણ વધુ સમયથી ગાયબ છે। શિક્ષિકા સેજલબેન પંડ્યા હાલ ગાંધીનગરના કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં ફરજ પર છે, પણ શિક્ષિકાની હાજરી અને પગાર થઈ રહ્યો છે તાજપુર શાળામાંથી। 5 વર્ષથી શાળામાં ડોક્યું ન કરનાર શિક્ષિકા પગાર ખાઈ રહ્યા છે। આ શિક્ષિકાને 2019માં માત્ર 3 મહિના માટે કમાન્ડ સેન્ટર પર ફરજ બજાવવા માટેનો હુકમ કર્યો હતો। જો કે ત્યારબાદ કોઈ નવો હુકમ ન થયો હોવા છતાં શિક્ષિકા શાળામાં નથી આવ્યા। વર્ષ 2022માં શિક્ષણ વિભાગના નિયામકે શિક્ષિકાને શાળામાં હાજર થવા માટે હુકમ કર્યો હતો। આ શિક્ષિકાનો બંધ કરાયેલો પગાર પણ પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો। શિક્ષિકા 5 વર્ષથી સ્કૂલમાં હાજર ન રહેતા બાળકોના અભ્યાસ પર પણ અસર થઈ રહી છે। 110 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ એક શિક્ષિકાના કારણે હેરાન થાય છે। આ બાળકોના શિક્ષણ પર જે અસર થાય છે તેના માટે જવાબદાર કોણ, તે સવાલ એસએમસી અધ્યક્ષ સહિત વાલીઓએ ગંભીર આરોપો લગાવ્યા। પંડ્યા સેજલબેન ધીરેન્દ્રકુમાર છેલ્લા 5 વર્ષથી કમાન્ડ એન્ડ કંટ્રોલમાં ફરજ બજાવે છે અને છેલ્લા 5 વર્ષ હોવાને કારણે ગામ લોકોની વારંવાર રજૂઆત હોય છે કે ભાઈ એક શિક્ષક ઓછા છે તો બાળકોનું શિક્ષણ બગડે છે, તો એના માટે સાહેબ તમે એસએમસી દ્વારા રજૂઆત કરો। હા સાહેબ, મેં ઉપલી કક્ષાએ રજૂઆત કરી છે મેં, અને એમને કહ્યું છે કે ત્યાંથી છૂટા કરવામાં આવશે, પણ છેલ્લા 5 વર્ષથી બેન કમાન્ડ એન્ડ કંટ્રોલમાંથી હજી છૂટા થઈને આવ્યા નથી। ટોટલી છે 122 બાળકો છે અને ભાષા શિક્ષક માટે 6 થી 8ના બાળકો છે। એ વખત સમયની અંદર 3 મહિના માટે એમને ત્યાં આગળ છૂટા કરેલા અને ફરી એમને વારંવાર ત્યાંથી હુકમ મળવાથી એમના આજ દિન સુધી બેન ત્યાં આગળ કમાન્ડ એન્ડ કંટ્રોલમાં ફરજ બજાવે છે। રાજ્યમાં શિક્ષકો પોતાની ફરજથી અન્ય સ્થળે નોકરી કરતા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે। આવો જ એક જે બનાવ છે તે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની નવા તાજપુરા પ્રાથમિક શાળાથી સામે આવે છે, જ્યાં સેજલબેન પંડ્યા નામના એક શિક્ષક છે, છેલ્લા 5 વર્ષથી અહીંયા હાજર નથી રહેતા અને તેઓ ગાંધીનગરના કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ફરજ બજાવી રહ્યા છે। જોકે આ ફરજ તેઓ કેવી રીતના બજાવી રહ્યા છે એ હાલ ટેકનિકલ પ્રશ્ન છે, પરંતુ તેમના અહીંયા નહીં આવવાથી લગભગ 100 જેટલા બાળકો છે તેમના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઉભો થઈ ગયો છે અને અહીંયાથી સૌથી મોટી વાત એ છે કે તેમના નહીં આવવાથી આ સ્કૂલમાંથી એડમિશનો ઓછા થઈ ગયા છે। આપણી સાથે એસએમસી અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં આ નવા તાજપુરા ગામના વાલીઓ છે, જે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા કે તેમને આ શાળામાં શિક્ષકની જરૂર છે, બાળકોના ભણતરનો પ્રશ્ન છે, અભ્યાસનો પ્રશ્ન છે અને શિક્ષક તેમને તાત્કાલિક ધોરણે ફાળવી આપવામાં આવે। આપણી સાથે એસએમસી ના અધ્યક્ષ એમની સાથે વાત કરીશું। શું પ્રશ્ન છે, કેટલા વર્ષથી નથી આવતા અને શિક્ષણ પર કેવી અસર છે? એ એવું છે સાહેબ કે છેલ્લા 5 વર્ષથી 5 કે 5.5 વર્ષ જેવું થયું છે। તો સેજલબેન પંડ્યા નામના જે શિક્ષિકા છે એ ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ અમને જાણવા મળ્યું છે કે ત્યાં આગળ કઈ ફરજ બજાવે છે, પણ હાલમાં એમની ગણતરી તાજપુરા પ્રાથમિક શાળાની અંદર થાય છે અને એમનો પગાર પણ તાજપુરા પ્રાથમિક શાળા થ્રુ જ થાય છે। અમારા બાળકોને પાયાનું શિક્ષણ ના મળવાથી લગભગ અમારા જે ગામના બાળકો છે એ 100 થી 150 બાળકો જેમને પાયાનું શિક્ષણ ના મળવાથી એમનું ભણતર વિશેનું કેરિયર લગભગ બરબાદ થઈ ગયું છે। શિક્ષણ ખાતાના સચિવ છે એમને અમે રૂબરૂ બેસી અને અમારો આ પ્રશ્નની રજૂઆત કરી છે કે સાહેબ, અમારી જે શાળાની અંદર સેજલબેન પંડ્યા હાલમાં જે કમાન્ડ એન્ડ કંટ્રોલની ફરજ બજાવી રહ્યા છે, જે પ્રમાણે આપણે જોયું ખૂબ જ